નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। તો પાકિસ્તાનમાં કંઈક મોટું થવાનું નક્કી છે। પિક્ચર હજુ બાકી છે। આ એટલા માટે કારણ કે પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે 18 મેનો। આજે 17 મે છે ને 18 મેનો આખરે પાકિસ્તાનને ડર કેમ સતાવી રહ્યો છે? કારણ કે આપને જણાવી દઉં, 10 મેના રોજ પાકિસ્તાને આપણને અપીલ કરી હતી, આપણને ગુહાર લગાવી હતી કે હવે સાહેબ રોકાઈ જાઓ, હવે તમે ફાયરિંગ બંધ કરો, હવે તમે મિસાઇલ મોકલવાનું બંધ કરો, કારણ કે આપણે એવી એ લોકોની હાલત કરી હતી। 11 એરબેઝ તોડી પાડ્યા હતા અને પછી પાકિસ્તાન ઘૂંટણે પડ્યું। અને પછી આપણા બંને દેશો, જે પાકિસ્તાન ભારત બંને દેશોના ડીજીએમઓએ ચર્ચા કરી, તેને કહેવામાં આવ્યું હતું 18 મે સુધી સીઝ ફાયર રહેશે। આવતીકાલે એ 18 મેની જે સમયસીમા છે એ પૂર્ણ થઈ રહી છે। ફરી એકવાર બંને દેશના ડીજીએમઓ ચર્ચા કરવાના છે હોટલાઇન પર, અને એટલા માટે જ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર પાર્ટ 2 નો ડર સતાવી રહ્યો છે। કારણ કે તમે સૌ કોઈ જાણો છો કે પાકિસ્તાનમાં સરકારનું કશું જ ચાલતું નથી। ત્યાં સેના જે કે એ પ્રમાણે થાય છે, અને જો જનરલ મુનીર કોઈ આદેશ આપે અને ફરી એકવાર એવી ચેષ્ટા કરે ડ્રોન મોકલવાની, મિસાઇલ મોકલવાની, તો પછી ભારત જવાબ આપશે। અને પછી જો સિંદૂર પાર્ટ 2 એક્ટિવ થયું તો પાકિસ્તાનના હાલ બેહાલ થવાના છે, નક્કી છે। એટલા માટે જ એની સંસદ હોય કે પછી ત્યાંના લોકો એ જ વિચારી રહ્યા છે કે હવે 18 મેના રોજ શું થવાનું છે। ભારતની વાત કરીએ તો ગઈકાલે આપણે જોયું હતું એક બાદ એક હાઈ લેવલ મીટિંગ એટલા માટે જ મળી હતી। એના એક દિવસ પહેલા સીસીએસની બેઠક પણ મળી હતી। એ તમામ સંકેત આપે છે કે આપણે ચારે મોરચેથી તૈયાર રહેવાનું છે। અને જ્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ ભુજમાં પહોંચ્યા હતા ગઈકાલે, તેમણે કહ્યું હતું કે આ તો ફક્ત ટ્રેલર છે। ટ્રેલર કેવું હતું એ પાકિસ્તાને જોયું હતું, શું હવે પૂરું પિક્ચર બતાવવાની તૈયારી પણ ભારતે કરી છે। એટલા માટે જ પાકિસ્તાન અત્યારે ડરેલું છે। 18 મેના દિવસ પર આખા વિશ્વની પણ નજર છે। વિશ્વની જ્યારે વાત આવે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સીઝ ફાયરની વાતમાં પણ વચ્ચે એટલા માટે આવે છે કારણ કે 10 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે ઠેકેદારી કરી હતી કે આ સીઝ ફાયર, આ મધ્યસ્થી તો મેં કરાવી છે। ત્યારબાદ એ પલટી ગયા હતા, પરંતુ ફરી એકવાર એમને સ્વપ્ન આવ્યું અને ઇન્ટરવ્યુ આપીને કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ કે આમાં સીઝ ફાયર મેં જ કરાવ્યું હતું। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવું કહ્યું કે મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે એક બાદ એક પલટી મારી રહ્યા છે, એના કારણે પણ પાકિસ્તાનમાં જોરદાર તણાવ મચેલો છે। બીજી બાજુ કેટલાક જાસૂસો પણ ભારતમાં પકડાયા છે, અને એમનું જે પાકિસ્તાન સાથેનું સીધું કનેક્શન છે તો છે જ, સાથે સાથે લશ્કરે તૈયબાના આતંકવાદીઓ પણ ભારતમાંથી ઝડપાયા છે। અને આજની તારીખમાં પણ પાકિસ્તાનમાં એની કેવી મજાક ઉડાવવામાં આવે છે। હવે તો પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પોતે સ્વીકારી લીધું છે કે ભારતે કેવા તેમના હાલ કર્યા હતા। તેમણે પોતે ઓન કેમેરા સ્વીકાર્યું છે કે ભારતે ઘરમાં ઘૂસીને માર્યા છે, આ શબ્દ પણ એ બોલ્યા હતા। સાથે સાથે નૂર ખાન એરબેઝનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। અને તમે જે મારી આસપાસ જે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, પહેલા તો જે શાહબાઝ શરીફ જેમણે સ્વીકાર્યું, તેમણે જાહેરમાં સામે સેના બેઠી હતી કે જોરદાર હુમલો આપણા પર થયો અને આપણે કશું જ ન કરી શક્યા, એ આપણે બતાવીશું। સાથે સાથે ત્યાંના પત્રકારો પણ પાકિસ્તાનની પોલ પટ્ટી ખોલી રહ્યા છે। ત્યાંના પત્રકારોએ કેવી રીતે શાહબાઝ શરીફને ફટકાર લગાવી, કેવી રીતે એના જે નાયબ પ્રધાનમંત્રી છે એમને ફટકાર લગાવી, એ વિશે પણ વાત કરીશું। ત્રીજો મહત્વનો ખુલાસો એ થયો, આપણે એના જે 11 એરબેઝને તબાહ કરી નાખ્યા, એને હવે રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડ્યું છે। આ એક પુરાવો બતાવે છે કે આપણે એને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। બીજી મેં જે વાત કરી, દેશમાં હજુ પણ જે સ્લીપર સેલ છે એ અત્યારે ફરી રહ્યા છે, એ લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે। સાથે સાથે કેટલાક એવા ગદ્દારો પણ ઝડપાયા છે જે ખાય તો છે ભારતનું, પરંતુ કામ કરે છે પાકિસ્તાન માટે, એ લોકોને પણ ઝડપાઈ રહ્યા છે। ટ્રમ્પે જે પલટી મારી છે એ વિશે પણ વાત કરીશું। અને સૌથી મહત્વની બાબત, જે દુશ્મન પાકિસ્તાન, દુશ્મન દેશને મદદ કરનાર એનો જે મિત્ર તુર્કી, એના હાલ હવે કેવા થઈ રહ્યા છે, એ તમામ વિશે આપણે વાતચીત કરીશું। જિજ્ઞાસા મારી સાથે જોડાયેલા છે। જિજ્ઞાસા, આ જે બધા દ્રશ્યો છે ઓપરેશન સિંદૂરની અસર છે, પરંતુ પાકિસ્તાનને ડર છે 18 મેનો। બિલકુલ, અને આ જે ડર છે એ હોવો જ જોઈએ। પાકિસ્તાનને ત્યાં સુધી ડર હોવો જોઈએ કે જ્યાં સુધી આતંકનું મૂળ છે એ ખતમ ન થાય, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર આતંક નામનો શબ્દ છે, આતંકીઓ છે એ ન મિટાવી દે, ત્યાં સુધી આ પાકિસ્તાનનો ડર છે એ રહેવો જ જોઈએ। અને એ ત્યારે ખતમ થશે જ્યારે ભારત આને આતંકને જડમૂળથી મિટાવવાનું છે। અને હવે સંકલ્પ ભારતે કરી લીધો છે, કારણ કે આ લોકો સુધરવાના નથી। ભૂતકાળમાં બનેલી અનેક
અનેક ઘટનાઓ પછી હવે ભારતે નિર્ધારિત કરી લીધું છે કે આ વખતે આતંકનો ખાત્મો કરીને જ રહીશું. ઓપરેશન સિંદૂર છે એ સતત યથાવત છે. ઓપરેશન સિંદૂર એ આતંક વિરુદ્ધની લડાઈ છે એવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે. એ પાકિસ્તાન કે જે વારંવાર ન્યુક્લિયર પરમાણુની ધમકી આપે છે, એ ધમકીને પણ આપણે નહીં સાંખી લઈએ. એ સીધા શબ્દોમાં ભારતે સ્પષ્ટ ચેતવણી પણ પાકિસ્તાનને આપી દીધી છે. ન માત્ર એટલું, પરંતુ વિશ્વ સમક્ષ પણ આ પાકિસ્તાનને આપણે ઉઘાડું પાડવા માટે હવે સક્ષમ છીએ અને બધી જ તૈયારીઓ ત્યારે ભારતે કરી લીધી છે. તમામ વૈશ્વિક મંચ પર પણ હવે ભારત એ સાબિત કરી રહ્યું છે કે કેવી રીતે પાકિસ્તાન છે અત્યાર સુધી આતંકીઓને પાળી રહ્યું છે, પોષી રહ્યું છે. અત્યાર સુધી ભારતે જે પણ હુમલાઓ પાકિસ્તાને કર્યા એનો જવાબ એક સમય માટે આપ્યો હતો, પરંતુ હવે બહુ થયું, કારણ કે હવે સીમા પાર કરી છે અને આ વખતે ભારતે જે નિર્ધાર કરી લીધો છે કે આતંકને જળમૂળથી મિટાવીશું. વૈશ્વિક મંચ પર જે પ્રકારે એક ડેલિગેશન પણ વિકાસ આજે આપણે બનાવ્યું છે અને ડેલિગેશન વૈશ્વિક મંચ પર જશે અને તમામ વિશ્વના મોટા દેશો છે ત્યાં વાત કરશે કે કેવી રીતે. આપણે સૌપ્રથમ એ બ્રેકિંગ ન્યૂઝ જોઈ લઈએ. સીઝ ફાયરના જે બ્રેકિંગ આવી રહ્યા છે કે તેને લઈ પાકિસ્તાન ટેન્શનમાં છે, ચિંતામાં છે. જી હા, ઓપરેશન સિંદૂરને લઈ પાકિસ્તાનને એ ડર છે કે શું હવે પાર્ટ 2 આવવાનો છે. ભારત પાકિસ્તાન તણાવને લઈ મોટા સમાચાર એ છે સીઝ ફાયરને લઈ 24 કલાકમાં એક મોટો નિર્ણય લેવાનો છે, કારણ કે એની સમયસીમા 18 મે રોજ પૂર્ણ થઈ રહી છે. નાપાકે કોઈ ચેષ્ટા કરી તો શું ભારત તેને આખે આખું હવે પિક્ચર બતાવશે. 18 મેને લઈ પાકિસ્તાન ડરેલું છે. પાકિસ્તાનના મનમાં એક ખોફ છે કે હવે આખરે શું થશે. જો પાકિસ્તાની સેનાએ કોઈ પણ ચેષ્ટા કરી, પાકિસ્તાની સેના જો કોઈ પણ હિમાકત કરે છે તો એનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર છે અને એની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આપણે જોયું હતું 10 મેના રોજ સીઝ ફાયર થયા બાદ પણ એ લોકોએ હિમાકત કરી હતી. થોડા ડ્રોન મોકલ્યા હતા અને પછી આપણે એ લોકોને બરાબરનો પાઠ ભણાવ્યો. પરંતુ મને હવે લાગે છે કે આવી હિમાકત હવે ત્યાંની સરકાર જ નહીં થવા દે. સરકાર હવે કહી દેશે કે સેના માફ કરો, કારણ કે હવે અમારે બહુ તૂટવું નથી, કારણ કે એના પ્રધાનમંત્રી છે શાહબાઝ શરીફ પાકિસ્તાનના. ચારે બાજુ એમનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા હોય કે પછી ત્યાંની પાકિસ્તાનની જનતા કે વિશ્વભરમાં પાકિસ્તાન પર અત્યારે થૂ થૂ થઈ રહ્યું છે. પરંતુ આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. બંને દેશના ડીજીએમઓ હોટલાઇન પર વાતચીત કરશે અને ત્યારબાદ હવે આગળ આ સમયસીમા કઈ નક્કી રાખવામાં આવશે એના પર નજર આપણી છે. આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે વાતચીત કરીશું. ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે દિનેશજી પણ જોડાયા છે. દિનેશજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને થોડી જ મિનિટોમાં ડિફેન્સ એક્સપર્ટ તરુણ કુમાર પણ જોડાશે, એમની સાથે પણ વાતચીત કરીશું. સૌપ્રથમ જયદેવજી, આપની પાસે આવવા માંગીશ. 18 મેનો દિવસ, આ જે વાત છે પાકિસ્તાનની સંસદમાં ઇશાક ડારે કહી હતી કે 18 મે સુધીની આ સમયસીમા છે, એ એમને ડર સતાવી રહ્યો છે કે શું 18 મે બાદ હવે શું ઓપરેશન સિંદૂર પાર્ટ 2 આવશે. ચોક્કસપણે પાકિસ્તાનમાં અત્યારે ડર વ્યાપ્ત છે, એ આપનું એનાલિસિસ એકદમ સાચું છે અને આપે જે ઓપનિંગ નરેટિવ આખો સંપૂર્ણ ચિતાર આપ્યો તેના આધારે પણ સ્પષ્ટપણે અને દાવાથી એમ કહી શકાય કે અત્યારે પાકિસ્તાનના દરેક શાસનના અને સૈન્યના ગલિયારામાં એવું ભયનું મોજું ફરી વળેલું હશે કે જેની કલ્પના જ આપણે કરી શકીએ નહીં. ઓપરેશન સિંદૂરના જે ધારેલા મિલિટરી લક્ષ્યાંકો હતા એ આપણે આમ જોવો તો પહેલી જ રાત્રે લગભગ પૂરી કરી લીધેલા હતા. ત્યારે ભારતના આતંકવાદની આ લડાઈ, આ આતંકવાદના યુદ્ધ સામે આપણે એના આતંકી ઠિકાનાઓને ખતમ કર્યા. એ પછી જે કંઈ પણ વધારે ખામિયાજો ભોગવવાનું થયું પાકિસ્તાને, એ પાકિસ્તાનને પોતાની અબળચંડાઈના કારણે તેના એરબેઝો ખતમ થયા છે. અને એ પછી પણ જે રીતે પાકિસ્તાન અત્યારે પોતે કેટલાય બયાનબાજીને બધું કરે છે, ડીજીએમઓ વાત કરવાના છે, એ સમયે ડીજીએમઓ ડેફિનેટલી હવે સીધી પાક અધિકૃત કાશ્મીર, પાકિસ્તાન દ્વારા 2 વખત લગભગ જે આ યુદ્ધ વિરામના ઉલ્લંઘનનું પણ કૃત્ય થયું તેની પણ ચોક્કસ વાત કરશે અને નક્કર પગલાઓ માંગશે કે કઈ રીતે પાકિસ્તાન સૈન્ય આપ ત્યાંના ટેરર નેટવર્કને સપોર્ટ આપવાનું બંધ કરવાના છો. આવા સીધા અને સ્પષ્ટ પ્રશ્નો પૂછવામાં આવશે અને રિસર્ચ એક્શન આપ શું લેવાના છો એ તલબ કરવામાં આવશે. એટલે ચોક્કસપણે અત્યારે પોતાની જાતને આમાં
સંડોવાયેલી નથી અને કઈ રીતે પોતાની જાતને ડિપ્લોમેટિકલી અને મિલિટરીલી બચાવવી તેના પ્રયત્નોમાં અત્યારે પાકિસ્તાન હશે. બિલકુલ દિનેશજી, આપનો શું ટેક છે? 18 મેને લઈ પાકિસ્તાન અત્યારે ડરેલું છે, લોકોને રાતમાં સપના પણ આવતા હશે બ્રહ્મોસના, રાફેલના. હવે ડીજીએમઓ સ્તરની જ્યારે વાતચીત થવા જઈ રહી છે ત્યારે ભારત તરફથી શું સંદેશ, કેવો કડક મેસેજ હોવો જોઈએ? થેન્ક યુ વિકાસ, થેન્ક યુ જિજ્ઞાસા, અને કેમ છો જયદેવભાઈ? આની અંદર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ખાસિયત તમને કહેવા માગું છું, સસ્પેન્સ અને સરપ્રાઈઝ. એટલે દુશ્મનને હંમેશા સસ્પેન્સમાં રાખવો અને એને સરપ્રાઈઝ આપવી. એટલે આપણે કાલે 18મીએ શું થશે એનું સ્પેક્યુલેશન અત્યારે તમે કરીશું તો એ ખોટું કહેવાય, પણ ડેફિનેટલી આ દુશ્મનને ઓન ટોઝ રાખી રહ્યા છે એમ કે શું થશે. આપણે ખ્યાલ હોય તો જ્યારે પહેલગામનો જે એટેક થયો ને ત્યાર પછી ભારત શું કરશે એનું સસ્પેન્સ આપણે 10-12 દિવસ સુધી જાળ્યું હતું. એવી જ રીતે કાલે શું થશે એનું સસ્પેન્સ રાખીને આપણે દુશ્મનને ઓલરેડી ડર ને ખોફ, જે આપણે કહ્યું એ બરાબર છે કે ડર અને ખોફ આપણે પેદા કરી દીધું છે. હવે શું થશે એ કેલ્ક્યુલેશનમાં આપણે અત્યારે તો સ્પેક્યુલેશન કહેવાશે, પણ હું એવું માનું છું કે આપણે જ્યારે સીઝ ફાયર થઈ ને ત્યારે એક વસ્તુ બહુ ક્લિયર કટ કરવામાં આવી છે, જે હવે આપણને બધાને ખ્યાલ આવ્યો કે સીઝ ફાયર સિવાય આગળની વોટર ટ્રેટી થઈ બીજા કોઈ પણ વસ્તુની આની સાથે કોઈ કનેક્શન નથી. અત્યારે ઓનલી સીઝ ફાયર, બીજી કોઈ ટર્મ્સ કે બીજી કોઈ પણ કન્ડિશન આપણે એગ્રી કરતા નથી. બીજી વસ્તુ એ તો કહેલી જ હતી કે ભાઈ એવરી ફ્યુચર ટેરરિસ્ટ એક્ટ વિલ બી કન્સિડર એઝ એ એક્ટ ઓફ વોર, બરાબર છે, એ પણ નક્કી છે એમ. ત્રીજી વસ્તુ અત્યારે લેટેસ્ટ જે સમાચાર જો સાચા હોય તો ઇવન અફઘાનિસ્તાનનું પાણી બંધ કરવાની પણ, અફઘાનિસ્તાન દ્વારા જે પાણી આવે છે જેમાં અફઘાનિસ્તાનને ફંડિંગ કરીને ત્યાં ડેમ બાંધીને એ પણ પાણી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. હવે આ બધી વસ્તુના જે સમાચાર એમની પાસે જાય છે એ વધુમાં વધુ એમને ખોફ પેદા કરી રહ્યું છે અને એમને પૂરેપૂરા આપણે ડરાવી રહ્યા છે અને ડરાવવા જ જોઈએ, કારણ કે દે ડિઝર્વ દેટ એમ. અને હવે એ લોકો શરૂઆતમાં તો એમણે પહેલાં 2 દિવસ તો પોતાની જનતાને કહ્યું કે અમે જીતી ગયા છે અને આટલું ડિસ્ટ્રોય કર્યું. લેટેસ્ટ અત્યારે જે ન્યૂઝ છે એ પ્રમાણે ઇવન AWACS એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એક પ્લેન છે જે ખૂબ જ એક્સપેન્સિવ છે અને નૂરખાન બેઝ પર લગભગ એ હતું અને એ પાકિસ્તાને હવે એડમિટ કર્યું છે કે એને પણ ડેમેજ કરવામાં આવ્યું છે. બિલકુલ. અને આમાં હું દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે આપણી જે પોલિટિકલ વિંગ છે દિનેશજી, એ કેટલી એક્ટિવ છે ને એક બાદ એકની જે મૂવમેન્ટ છે, એમની જે બેઠકો છે, એમના જે પ્રવાસ છે એનાથી પણ પાકિસ્તાનને મેસેજ મળી રહ્યો છે. પહેલા આપણા પ્રધાનમંત્રી મોદી પંજાબ જાય છે, આપણા રક્ષામંત્રી જમ્મુ કાશ્મીર જાય છે, પછી રાજસ્થાન જવાના છે પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા, રાજનાથસિંહ ગઈકાલે ગુજરાતમાં હતા, ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે. એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ ગુજરાત સુધીનો આખો જે એરિયા છે, ગૃહમંત્રી, રક્ષામંત્રી, પ્રધાનમંત્રી મોદી એક બાદ એક ત્યાં પ્રવાસ લઈ રહ્યા છે અને સાંકેતિક મેસેજ પણ પાકિસ્તાનને મળી રહ્યો છે કે આ આખો જે વિસ્તાર છે પાકિસ્તાન બોર્ડરનો ઇન્ટેક્ટ છે અને ત્યાંથી રોજે રોજ મેસેજ આપવામાં આવી રહ્યું છે. આજે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યા, ઓપરેશન સિંદૂર પત્યા બાદ પહેલી વાર, ત્યારે ફરી એકવાર તેમણે મોટું નિવેદન આપ્યું અને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. પહેલગામ હુમલાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર ભર્યો છે કે આપણે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું, આતંકવાદને ખુલ્લું પાડ્યું, પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા, જૈશ-એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 9 હેડક્વાર્ટર ઉડાવ્યા છે અને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને 100 કિલોમીટર અંદર ઘૂસી એ લોકોને ઠાર માર્યા છે. આતંકના આકાઓના કેમ્પને પણ ભારતીય સેનાએ નેસ્તનાબૂદ કર્યા. પાકિસ્તાની સેનાએ કચ્છથી લઈ કાશ્મીર સુધી હુમલો કરવાનું કૃત્ય કર્યું. પાકિસ્તાનની એક પણ મિસાઇલ કે ડ્રોન ભારતની ભૂમિ પર નથી પડી અને પાકિસ્તાની સેનાના એરબેઝને પણ આપણે તહેસ નહેસ કરી નાખ્યા. પાકિસ્તાનના કેમ્પ ધ્વસ્ત કરવાનું કામ પણ ભારતે કર્યું છે. આજે ફરી એકવાર ગુજરાતની ધરતી પરથી અમિત શાહે કેવો હુંકાર ભર્યો, શું સંદેશ આપ્યો એ પણ સાંભળી લઈએ. मोदी जी ने भारत को विकसित बनाने में तो कोई कसर नहीं छोड़ी, हर एक क्षेत्र में विकास के नए आयाम और नए रिकॉर्ड की सृजन हो रहा है. परंतु नरेंद्र भाई ने हमारे देश को सुरक्षित करने का काम भी
हमारे नेता नरेंद्र मोदी जी ने किया। नरेंद्र मोदी, जब उरी में हमला हुआ, सर्जिकल स्ट्राइक कर एक प्रतीकात्मक जवाब दिया गया। पुलवामा में हमला हुआ, एयर स्ट्राइक कर चेतावनी दी गई, मगर ये सुधरे नहीं। पहलगांव में हमला किया, इस बार ऑपरेशन सिंदूर से उनके हेडक्वार्टर्स को नेस्त नाबूद कर रखे। मित्रों, आज मैं बड़े गर्व से कहने आया हूं, पहलगांव के हमले का बदला जैसे मोहम्मद और लश्कर-ए तोयबा के हेडक्वार्टर को जमीन दोस्त कर मिट्टी में मिला कर लिया गया। તો માટીમાં મેળવી દીધા છે અમિત શાહ આજે ફરી એકવાર હુંકાર ભર્યો. જે મેં કહ્યું હતું કે હવે એક એવો રોજે રોજ સાયકોલોજીકલ એટેક થઈ રહ્યો છે પાકિસ્તાન પર. આપણે એને પાણી બંધ કર્યું, હવા બંધ કરી, પીઓકે ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે અને હવે આપણે એ મોરચો પણ ખોલ્યો છે કે પાકિસ્તાન પાસેથી પરમાણુ હથિયાર પણ લઈ લો, એને મળતું જે ભંડોળ છે એ ભંડોળ પણ બંધ કરો, એની તૈયારી પણ કરી છે અને એટલા માટે જ રોજે રોજ પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન સિંદૂર જ્યારે થયું, ભારતે જ્યારે 11 એરબેઝ પર જ્યારે એટેક કર્યા હતા ત્યારે આ લોકો ના પાડતા હતા કે આ તો કોઈ આવો એટેક થયો નથી. પરંતુ આજે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કેવો સ્વીકાર કરી લીધો શાહબાઝ શરીફે જાહેરમાં, એના બ્રેકિંગ પણ આપણે જોઈશું. ઓપરેશન સિંદૂરને લઈ જે મોટો ખુલાસો થયો છે નૂર ખાન એરબેઝને લઈ. જી હા, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, તેમણે કેવો સ્વીકાર કર્યો. ભારતના હુમલાથી મોટું નુકસાન થયું છે નૂર ખાન એરબેઝ પર. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે જનરલ મુનીરે મને ફોન કર્યો હતો, હું તો ત્યારે સ્વિમિંગ કરી રહ્યો હતો. ભારતીય સેનાએ અનેક વિસ્તારને ટાર્ગેટ કરી લીધા. 10 મેના રોજ ભારતીય સેનાએ હુમલો કર્યો હતો અને નામજોગ કહી રહ્યા છે કે ઘરમાં ઘૂસીને આ લોકો મારી રહ્યા છે, એવો સંદેશ આપી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કેવા ડરેલા છે તમે જુઓ. પહેલા એમણે શાંતિ વાર્તાની વાત કરી અને હવે કહ્યું કે 10 મેના રોજ આ લોકો ઘરમાં ઘૂસીને મારી રહ્યા છે. શું કહ્યું હતું શાહબાઝ શરીફે એ સાંભળી લો. MBS સાથે છે વિડિયો. दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. 9 और 10 की તો તમે સાંભળ્યું કે એના પ્રધાનમંત્રી પોતે સ્વીકાર કરી રહ્યા છે કે 10 મેના રોજ ભારતે એમની કેવી હાલત કરી નાખી, કેવી સ્થિતિ કરી નાખી. અને તમે વિચારો કે એક બાજુ ઓપરેશન સિંદૂર થયું છે, 9 આતંકી સાઇટને ટાર્ગેટ કરી, પછી એ લોકોએ ફરી હિમાકત કરી અને આના પ્રધાનમંત્રી સ્વિમિંગ કરતા હતા. આપણા પ્રધાનમંત્રી એક સાથે 85 બેઠકો કરે છે, દિવસ રાત બેઠકો કરે છે અને આ પ્રધાનમંત્રી કેવા છે, સ્વિમિંગ કરી રહ્યા હતા. ખેર, એ તો એ પાકિસ્તાનની જનતાનું એવું એમનું નસીબ કે એમને આવા પ્રધાનમંત્રી, આવી સેના મળી છે. डिफेंस एक्सपर्ट तरुण कुमार પણ हमारे साथ जुड़ाया है. तरुण जी, पहले हमने बात करी कि 18 मई सीज फायर को लेके डीजीएमओ स्तर की दूसरी एक हॉटलाइन पे बातचीत होने वाली है. उससे पहले पाकिस्तान ने वो एक्सेप्ट कर लिया कि हाँ, आपने अटैक किया और जोरदार अटैक किया. जी, उनके लिए और कोई चारा नहीं था. पाकिस्तान ने हमारे से ही सीखा और ये पहली बार था कि भारतीय सेना ने या आर्म्ड फोर्सेस ने देश के सामने जो हमारे ऑपरेशंस हो रहे थे उनको इस तरीके से प्रस्तुत किया. एक ऑप रूम की ब्रीफिंग जो थी, मेरी जितनी भी फ़ौज की सर्विस रही है उसके अंदर मैंने देखा है कि हम बिलीव करते हैं, जैसे कि आप और हम भी जब बात करते हैं तो मैं बोलता हूँ और इसमें बहुत ज़ोर डालता हूँ कि फ़ौज में हमें एक ही चीज़ सिखाई थी कि चीज़ें नीड टू नो बेसिस पर शेयर की जाती हैं. बट अनफॉर्चुनेटली विकास, ओवर ए पीरियड ऑफ टाइम, अब हमारे जो युद्ध है ना, ये एक इवेंट की तरह हो गए हैं और ये जो इवेंट है इसको मैनेज किया जा रहा है. और वो कहीं ना कहीं, क्योंकि आज के डेट में और आज के समय के अंदर, आज के परिप्रेक्ष्य के अंदर, अगर
जिसको हम लास्ट बैस्टियन बोलते हैं, जिसके ऊपर पूरा देश भरोसा करता है, तो वो है भारतीय सेना। और पॉलिटिकल नैरेटिव के अंदर भी उनके पास और कोई तरीका नहीं था कि वो भारतीय सेना को सामने रख करके इस चीज़ को बताएं और उनको जाहिर करें कि हमने जो भी एक्शन लिया वो एक्शन क्यों लिया गया। जब एक नेशनल नैरेटिव आता है और एक देश हित की बात होती है, तो उसके अंदर हमें किसी को जवाब नहीं देना होता, क्योंकि देश आपसे जवाब नहीं मांग रहा है। देश सिर्फ आपसे एक सवाल कर रहा है कि ये बार बार पड़ोसी देश हमारे देश में आकर के हमारे ऊपर हमला क्यों करता है और हम क्या कर रहे हैं। हम जो भी कुछ कर रहे हैं वो आने वाले समय में दिखाई देगा। अनफॉर्चुनेटली हमें क्या चाहिए, हम ना इंस्टेंट जनरेशन के लोग हैं। आजकल हम सब चीज़ें ना जेप्टो और ब्लिंकिट की तरह हमें चाहिए कि जल्दी से पता लग जाए, अभी ही मैं लोगों को दे दूं। एंड वी आर पार्ट ऑफ दैट इंस्टेंट कॉफ़ी जनरेशन। तो हमें वो चीज़ लोगों को उसी समय दिखानी थी ताकि और कहीं हमें डैमेज असेसमेंट करने में, हम दुश्मन के साथ के डैमेज असेसमेंट से ज़्यादा अपने सोशल मीडिया और मीडिया डैमेज असेसमेंट के ऊपर ज़्यादा हमारा ध्यान था। जब मैं पिछले 7 तारीख से लेकर के आज जब हम 17 तारीख पर हैं, तो इस 10 दिन को जब मैं देखता हूं, तो मुझे एक चीज़ समझ में आती है कि क्या ये युद्ध जो था ये मीडिया में चल रहा था कि ग्राउंड पे चल रहा था। क्योंकि आज भी युद्ध बॉर्डर पे चल रहा है, आज भी सीज फायर के उल्लंघन हो रहे हैं। तो फिर क्या फ़र्क पड़ा? और ऐसा नहीं है कि इससे पहले नहीं हो रहे थे। जैसे ही सर्दियां ख़त्म होती हैं, और अभी सर्दियां ख़त्म ही हो रही थी ना, अप्रैल अभी ख़त्म ही हुआ था, हायर ऑल्टीट्यूड्स के अंदर अभी ही तो टेररिस्ट आना शुरू करेंगे, अभी ही तो सारी कार्रवाई शुरू होगी। तो ये जो नैरेटिव बनाया जा रहा है, कहीं ना कहीं हम इसको जिस तरीके से एक इवेंट की तरह देख रहे हैं। अभी हमारा एक डेलीगेशन दुनिया में जा रहा है, उसमें सारी पार्टी के लोग हैं, ब्यूटीफुल, हम कोशिश कर रहे हैं। पर अगर मैं उसको अलग तरीके से एक पॉलिटिकल एनालिस्ट की तरीके से देखूं, तो मेरे को उसमें 5 और 6 डिफरेंट चीज़ें भी दिखाई देंगी। पर क्योंकि आज देश प्रेम बोल रहा है, ठीक है, और अनफॉर्चुनेटली इंडियन कॉन्टेक्स्ट के अंदर भारतीयों को देश प्रेम तभी याद आता है जब या तो 15 अगस्त होती है, 26 जनवरी होती है, कारगिल दिवस होता है या विजय दिवस होता है। और अब अगले साल से ऑपरेशन सिंदूर को भी एक दिवस के रूप में या किसी तौर से मनाया जाएगा, क्योंकि यहाँ पर हमें इन चीज़ों को भुनाना है, अपने आप को दिखाना है कि हमने देश के लिए कुछ किया। भाई जब हम देश के लिए करते हैं, अगर एक फौजी देश के लिए तिरंगा में लिपटने के लिए तैयार होता है, तो ये पॉलिटिकल पार्टीज को सिर्फ वोट क्यों खरीदने हैं? मेरा ये सवाल है कि हम इतना ज़्यादा इसके ऊपर जो चर्चा कर रहे हैं, कहीं ना कहीं विकास हम अपनी इंफॉर्मेशन दुश्मन को दे रहे हैं। और आज के टाइम के अंदर लड़ाई ना युद्ध के मैदान में शुरू होने से पहले वो इंफॉर्मेशन स्पेस में शुरू होती है, वहाँ पे प्रोपेगेंडा होता है। और हमने लड़ाई के दौरान देखा कि हमारे एडवर्सरी ने, पाकिस्तान ने उस प्रोपेगेंडा का कितना ज़बरदस्त इस्तेमाल किया। उसने बताया कि राफेल 1 नहीं 2 नहीं 3 से 4 गिरा दिए गए हैं, ભારત કે કુછ પાયલટ જો હે પણ સર એ જૂઠ ક્યાં સુધી ચાલે છે? આ લોકોએ જૂઠ ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે રાફેલ તોડી પાડ્યું, એ ચાઇનાએ એ વેસ્ટર્ન મીડિયાને પૈસા આપીને આર્ટિકલ છપાવ્યો, પરંતુ પછી એ લોકોએ આર્ટિકલ ડિલીટ કરવો પડ્યો, કારણ કે જે કાટમાળ એ લોકો બતાવી રહ્યા હતા એમાં 1984 લખ્યું હતું। એ સમયમાં તો રાફેલનું પહેલું ટેસ્ટિંગ પણ થયું નહોતું। બીજી સૌથી મહત્વની બાબત કે ત્યાંના પત્રકારો પણ એ લોકોની પોલપટ્ટી ખોલી રહ્યા છે। ભારતે કરવાની કશું જ જરૂર નથી। આ લોકો ગમે એટલા દાવા કરે કે આ લોકો કશું હુમલો કરતા નથી કે કશું થયું જ નથી, પરંતુ આપણે જોયું હતું કે પાકિસ્તાનના એ નાયબ પ્રધાનમંત્રી ઇશાક ડાર સંસદમાં બતાવી રહ્યા હતા કે જો કેવી ગર્જના કરી છે અમારા આ JF-17, પરંતુ એનું જે ડાઉન પોસ્ટ છે એણે પોતે ખુલાસો કર્યો કે સાહેબ આ તો AI જનરેટેડ વિડીયો છે। જિજ્ઞાસા વધુ એક પાકિસ્તાની પત્રકાર જેણે એ ખુલાસો કર્યો કે તમે કશું જ નથી કર્યું। બિલકુલ, એટલે શહબાઝ શરીફે એક બાજુ સ્વીકાર કર્યો કે નૂરખાન એરબેઝને કેટલું નુકસાન થયું। હવે પાકિસ્તાની પત્રકાર એવું એક્સેપ્ટ કરી રહ્યા છે કે ભારતે કરેલી કાર્યવાહીથી પાકિસ્તાનને ઘણું મોટું નુકસાન થયું છે। પાકિસ્તાનના પત્રકાર મોહિદ પીરજાદાએ સ્પષ્ટતા કરી છે કે ભારતે સેટ ટાર્ગેટ પ્રમાણે
ત્યારે જ પોતાનું મિશન પાર પાડ્યું છે. ભારતના ટાર્ગેટના મિશનને આપણે નથી રોકી શક્યા, પાકિસ્તાની પત્રકારે કહ્યું છે. સાથે જ બ્રહ્મોસ મિસાઇલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મિસાઇલ એનો ટાર્ગેટ જે રાખવામાં આવ્યો હતો એ અચીવ કર્યો છે. પાકિસ્તાને સેટેલાઇટ ઇમેજ પણ નથી બતાવી, જ્યારે ભારત તરફથી સેટેલાઇટ ઇમેજ પણ બતાવવામાં આવી છે. ભારતીય સેનાએ સેટેલાઇટ તસવીરો પણ જારી કરી છે. એટલે કે આ પત્રકાર તરફથી પણ હવે એવો સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ભારતે જે એટેક કર્યો એનાથી પાકિસ્તાનને કેટલું બધું મોટું નુકસાન થયું છે. અને આ સાથે જ જે પ્રકારે સેટેલાઇટ ઇમેજ પણ ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવી છે, પાકિસ્તાને કેવી રીતે પાકિસ્તાનના ઉચ્ચ કક્ષાના આર્મીના નેતાઓ હોય કે એમના નેતાઓ હોય કેટલી હદે ખોટું બોલ્યા, કેટલી હદે આ જે પત્રકાર છે મોહિત પીરઝાદ, એમણે પોતે સ્વીકાર કર્યો કે હું આ લોકોની વાતમાં પાછળ કહી રહ્યો હતો કે ભારતે કશું જ નથી કર્યું, કે ભારતે સામે ચાલીને સીઝફાયર કર્યું છે. પરંતુ એ પત્રકાર એમની નૈતિકતાને સલામ છે, કારણ કે એમણે સ્વીકાર કર્યો કે આ બધું જૂઠ હતું. બ્રહ્મોસે ત્યાં નુકસાન પહોંચાડ્યું છે, આ લોકોના એરબેઝને નુકસાન પહોંચાડ્યું છે, પાકિસ્તાને સતત જુઠ્ઠાણું ફેલાવ્યું છે, એવું ત્યાંના પત્રકાર પણ કહી રહ્યા છે. સાંભળો શું કહ્યું એના પત્રકાર. पाकिस्तान ने जो मिसाइल हमले किए हैं उससे तो हिंदुस्तान को कुछ भी नहीं हुआ. यानी हिंदुस्तान ने जो मिसाइल स्ट्राइक्स की हैं पाकिस्तान के अंदर, दो तीन किस्म के उन्होंने मिसाइल्स यूज़ किए. आपको पता है पहले उन्होंने मेरा ख्याल स्कैल्प यूज़ किए जो फ्रेंच टाइप के थे, जो एयर टू ग्राउंड थे, जिसमें उन्होंने 24 मुकामात को हिट किया आज़ाद कश्मीर में, पाकिस्तान में, बहावलपुर के अंदर, मुरीदके में. और वो सारे जो हैं जिन जिन बिल्डिंग्स पे उनको जाके लगना था, स्कैल्प एक्यूरेटली जाके उन्होंने हिट किया और हम कुछ भी नहीं रोक सके. उसके बाद उन्होंने ब्राह्मोस यूज़ किए जो रशियन और इंडियन ताउन से इश्तराक से बने, और उन्होंने जहाँ जहाँ वो मारना चाहते थे खासा प्रिसाइजली उन्होंने हिट किया. और पाकिस्तान ने किसी किस्म के सैटेलाइट इमेजेस नहीं दिखाए, जबकि हिंदुस्तान की आर्मी एयरफोर्स वगैरह ने अपनी ब्रीफिंग्स में वो सैटेलाइट इमेजेस दिखाए. बहरहाल न्यूयॉर्क टाइम्स डिड नॉट रिलाई अपॉन दो सैटेलाइट इमेजेस. उन्होंने अपने सैटेलाइट इमेजेस लेके अपनी स्टोरी में दिखाए हैं, और वो मैंने देखे हैं बहुत गौर से. और सैटेलाइट इमेज दिखाते हैं कि बुल्हारी जो है, जहाँ F-16 होते हैं, जो कराची से कहते हैं कि 100 किलोमीटर 100 मील दूर है, वहाँ पर उन्होंने जिस हैंगर को निशाना बनाया, उन्होंने पहले का इमेज दिखाया हमले से पहले का और हमले के बाद का, और वो हैंगर का एक हिस्सा जो है बिल्कुल तबाह हो गया है. इसी तरह से उन्होंने नूर खान एयरबेस के ऊपर जो हमले हुए हैं वहाँ पे भी दिखाया उन्होंने कि बिल्डिंग कैसे डैमेज हुई है. फिर उन्होंने जो रहीम यार खान में हमला है वो भी दिखाया. तो जहाँ जहाँ उन्होंने 3 या 4 इमेजेस उन्होंने दिखाए हैं जहाँ रनवेज जो हैं वो इंटरप्ट हो गई हैं, जबकि पाकिस्तान साइड से ना तो कोई दिखाए गए हैं सैटेलाइट इमेजेस. और फिर उन्होंने उधमपुर के एयरपोर्ट पर जहाँ पाकिस्तान ने कहा कि हमने सब कुछ डिस्ट्रॉय कर दिया है, सारे नाकारा बना दिए हैं, ये हमारी स्टेटमेंट थी, मैं भी दोहराता रहा हूँ पाकिस्तान के पीछे पीछे, वो उन्होंने दिखाया कि उधम एयरपोर्ट के पहले के इमेज और बाद के इमेज हैं 12-13 मई के, और उधम एयरपोर्ट को किसी किस्म का कोई नुकसान उसके रनवे को नहीं पहुंचा. अब इसका क्या मतलब है? इसका मतलब है कि पाकिस्तान ने जो मिसाइल मारे हैं उनका इम्पैक्ट नहीं हुआ, वो एक्यूरेट भी नहीं होंगे, और ये कंप्लेन पहले भी थी कि मिसाइल हमारे एक्यूरेट नहीं है, तो उससे कोई खास नुकसान नहीं हुआ. अब ये वो बेसिकली सच है जिसको बोलने पर यहाँ पर हमारे यहाँ पर साइबर क्राइम के इल्ज़ाम जो है लग जाते हैं. દિનેશજી, તમે સાંભળ્યા એ પાકિસ્તાની પત્રકારને કહી રહ્યા છે કે પાકિસ્તાનને મિસાઇલની કોઈ ઇમ્પેક્ટ ન જોવા મળી. ભારતીય સેનાએ તો બે વાર સેટેલાઇટ ઇમેજ જાહેર કરી, જે ન્યુયોર્ક ટાઈમ્સે પોતે પોતાની સેટેલાઇટ ઇમેજ જાહેર કરી રહ્યું છે અમેરિકા તરફથી. પરંતુ તમે કંઈક તો જાહેર કરો ને, જ્યારે અમે સાચું બોલીએ છીએ તો અમારા પર સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરી દેવામાં આવે છે. આમાં એક વસ્તુ છે, કહેવાય છે કે સત્ય છે ને કપડાં બદલે ને ત્યાં સુધીમાં જૂઠ છે ને આખા શહેરમાં ફેલાઈ જાય છે. એટલે એમણે જૂઠ એકદમ ફાસ્ટ બધું ફેલાવવાની કોશિશ કરી, અને અમુક અંશે એ લોકોને શરૂઆતમાં એમની જનતા પર એમને થોડી સફળતા પણ મળી. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સત્યને પરેશાન કરી શકાય, પરાસ્ત ના કરી શકાય. એટલે એ સત્યને પરેશાન કરી શકાય પણ પરાજિત ના કરી શકાય. એટલે આજે ને તો કાલે આ સત્ય બહાર આવવાનું જ હતું, અને એ લોકો જુઠ્ઠા સાબિત થવાના જ હતા. અને આજની વાત નથી, એ તમારે પાર્લામેન્ટનો હુમલાની બાબતમાં લઈ લો, કે તમે આ તાજ હોટલ પર જે આપણે મુંબઈનો હુમલો છે, એ બધામાં પાકિસ્તાન ઇઝ ઓલવેઝ ઓન અ ડિનાયલ મોડ. એમને કંઈ પણ જે વસ્તુ કોઈ પણ વખત પહેલી વખત સ્વીકારતું નથી. નોટ ઓનલી દેટ, આપણે કેટલાય ડોઝિયર આપ્યા હશે તે વખતે, કેટલાય નેગોશિએશન થયા હશે, કેટલાય આપણે યુએનએમાં સાબિતીઓ આપી હશે, પણ એ સ્વીકારતું નથી. કારણ કે એમને ફેસ સેવિંગ સિચ્યુએશનમાં, દે આર ઓલવેઝ ઇન ફેસ સેવિંગ સિચ્યુએશન. એમણે અત્યાર સુધી આપણે 70 વર્ષના હું ઇતિહાસમાં જોઈ શકું છું કે ભારતમાં અનેક સારા લીડરો પેદા થઈ ગયા, અનેક સારા એચિવમેન્ટ્સ થઈ ગયા, અનેક સારા બિઝનેસમેનો થઈ ગયા. પાકિસ્તાનનું એક પણ એચિવમેન્ટ તમે 70 વર્ષમાં જુઓ, એક્સેપ્ટ ધ ટેરરિઝમ સિવાય એ લોકોએ કોઈ એચિવમેન્ટ નથી કર્યું.
અને એ અત્યાર સુધી કરતા જ આવ્યા છે. અને એટલે મેં કહ્યું કે પાકિસ્તાન ઇઝ નોટ એ નેશન. નેશનનું એક પોતાનું કલ્ચર હોય, એક ઓનરશિપ હોય, બરાબર છે, પોતાના દેશ પ્રત્યે એમને લાગણી હોય, જવાબદારી હોય. તમે જેવી રીતે અત્યારે જ કહ્યું કે સ્વિમિંગ કરતા હતા, અને ત્યાં સુધી આપણા પ્રાઇમ મિનિસ્ટર કેટલી છે, પ્રાઇમ મિનિસ્ટર એકલા જ નહીં, પ્રાઇમ મિનિસ્ટર, MEA મતલબ ફોરેન મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, રક્ષામંત્રી, બધા જ ફિલ્ડમાં છે, બધા જ એક્શનમાં છે. અને આ લોકો ખાલી ડિફેન્સ તૈયાર કરી રહ્યા છે કે કાલે ભારત શું કરશે, કાલે ભારત શું કરશે. અને આપણી સ્ટ્રેટેજી એવી છે કે સસ્પેન્સ અને સરપ્રાઇઝ ઓલવેઝ એમને ટેન્શનમાં જ રાખવાના, અને શું કરીશું, અને દરરોજ એક નવું સ્ટેપ આપણે નક્કી કરીએ છીએ, અને એની હાલત આપણે ખરાબ કરી રહ્યા છીએ. એટલે આ જે અત્યારે પાકિસ્તાનના પત્રકારો સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ એમની ફજેતી થઈ રહી છે, બરાબર છે, પણ એમને શરમ જેવી સાહેબ વધુ એક ફજેતી પણ થઈ હતી ત્યાં જ એ જ કોન્ફરન્સમાં. જયદેવજી આપની પાસે આવી છે એના માટે કે શહેબાઝ શરીફ એવું કહેતા હતા કે ભારતે સામે ચાલીને કહ્યું કે અમે સીઝ ફાયર કરવા તૈયાર છીએ. એની પોલ પટ્ટી પણ ત્યાંના પત્રકારે ખોલી હતી કે સાહેબ હવે તો પાછા વાળો કેટલું જૂઠ બોલશો. કેવી રીતે પહેલા એ શહેબાઝ શરીફનો વિડીયો બતાવવામાં આવ્યો અને પછી એ પાકિસ્તાની પત્રકારે એમની જે મજાક ઉડાવી એ વિડીયો પહેલા આપણે સાંભળી લઈએ. सुबह मैं फजर के बाद मैं स्विमिंग करता हूं तो मैं एहतियातन अपना सिक्योर फोन साथ ले गया और मैंने ज़िया को कहा कि ज़िया यार अगर कोई घंटी बजे तो मुझे फौरन बताना. एज लक वुड हैव इट वो घंटी बजी तो जनरल आसिम मुनीर लाइन पर थे. कहने लगे कि वज़ीर आज़म हमने बड़ा भरपूर उनको जवाब दिया है और अब हमें सीज फायर करने की दरख्वास्त आ रही है, तो आपका क्या ख्याल है. मैंने कहा सिपा सलार इससे बड़ी और इज्जत की क्या बात हो सकती है. तो मैं समझता हूं कि आप बिस्मिल्लाह करें और इस सीज फायर की ऑफर को कबूल करें. फजर के वक्त मोहतरम स्विमिंग फरमा रहे थे, पाकिस्तान पे बमबारी हो रही है, मोहतरम स्विमिंग फरमा रहे हैं, अपने मुंह से कह रहा है कि ये बात फजर के टाइम हुई. क्या आपको पता है कि भारत ने पाकिस्तान की एयर बेसिस पे हमला कब किया? शाम को. तो फजर के टाइम सीज फायर भारत कह रहा है करो, उसके बाद आपने हाँ कर दी फजर के टाइम ही. देखें, गौर करें, अब ये पकड़े गए हैं, इनका सारा खेल पकड़ा गया है दोनों चलाकों. चलाक बंदा चलाकी में कुछ ना कुछ गलती कर देता है और हम तो बैठे हुए हैं इनकी गलतियां पकड़ने के लिए. फजर के टाइम सीज फायर आया, ठीक है, ऑप्शन. शहबाज शरीफ ने फौरन कहा, काबीना से नहीं पूछा, मीटिंग नहीं की, पार्लियामेंट के कोई बात नहीं हुई, एग्जीक्यूटिव ऑर्डर दिया कि जी सीज फायर पे बिस्मिल्लाह. सीज फायर पाकिस्तान ने नहीं मांगा, इसके बकौल सीज फायर वहां से आई, यानी भारत ने हमसे मांगा सीज फायर, हमने फौरन हाँ कर दी, कर दीजिए. उसके बाद 12 घंटे बाद फजर के भारत ने हमारे एयर बेसिस पे हमला किया, सिंध में हमला किया, पंजाब में हमला किया, जगह जगह उन्होंने हमले किए. हमारे बाकी एयरमैन जो थे वहां बैठे हुए एयर बेस पे, उनको शहीद किया गया, कई और जवान शहीद हुए. कुछ नहीं किया हमने, क्योंकि फजर के टाइम नहाते हुए शहबाज शरीफ ने कह दिया था कि जी बिस्मिल्लाह करें. उसके बाद भारत ईंट से ईंट बजा गया हमारी, हमने जवाब नहीं दिया, बस सीज फायर मान लिया. अब यहां से सोचें, ये सच हो सकता है कि सीज फायर भारत मांग रहा हो और भारत ही आप हाँ कर दें फजर के, हम फजर के टाइम हाँ कर दें भारत को सीज फायर की, और भारत शाम को हमला क्यों करेगा? आप मुझे, मेरा आपसे सिंपल सवाल है. कॉमन सेंस, यूज योर बेसिक कॉमन सेंस. તો જયદેવજી તમે સાંભળ્યા હશે કે જુમ્માના સમયે આ લોકો હુમલો નથી કરતા, આવી રીતે વાતો કરતા હતા. આની જે પત્રકારો છે, આની જનતા છે, એ પોતે એની મજાક બનાવી રહ્યા છે. યસ ડેફિનેટલી. અને એ મજાક કરતાં પણ મને જે વધારે સ્ટ્રાઇકિંગલી વિચિત્ર આખી વાત લાગે છે એ છે કે એક કેઝ્યુઅલ અપ્રોચ આપ જુઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો કે હું જોકે સ્વિમિંગમાં જાઉં, ઇટ સ્પીક્સ ઓફ કે તમે કેટલી તૈયારી બતાવો છો અને તમે કેટલું ઇમ્પોર્ટન્સ ને કેટલી પ્રાયોરિટી આપો છો આવા સમયમાં પણ એ ચાલુ રાખો, ઓકે ફાઇન, અન્ડરસ્ટુડ, માની શકાય. પણ ત્યારે પણ એવું કીધું કે મને વિચાર આવ્યો કે હું ફોન પણ સાથે લઈ જાઉં, કદાચ કંઈક આવી જાય તો. એહતિયાતન એટલે કે કદાચ કંઈક એવું બને તો, એટલે એઝ આઉટ ઓફ નો નીડ કે આઉટ ઓફ નેસેસિટી કે પછી એઝ એ પ્રિકોશનરી મેજર ચાલો હું લઈ જાઉં. તો આ હદે કઈ રીતે વ્યક્તિ કેઝ્યુઅલ
હોઈ શકે કે ચલો આ પણ એક કામ છે, કેટલાય કામોમાંનું આ પણ એક કરી લઉં. એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચે આ પ્રકારની તંગદિલીની સ્થિતિ હોય, આખા ભારત દેશનો નાગરિકે નાગરિક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો રહેવા જ દો, આપણા શીર્ષ નેતૃત્વ પણ ખરું, સૈન્ય પણ જવા દો, એકે એક નાગરિક ભારતનો જ્યારે અલર્ટ મોડમાં હોય, અને આઈ શુડ ગો ઓન રેકોર્ડ, અત્યારે વિકાસજી, જિજ્ઞાસાજી, આ બંનેને આપણી મીડિયા ચેનલ્સ પણ કેટલું રિસ્પોન્સિબલી અને કેટલી અલર્ટનેસથી, કેટલી કલાકો ગુજરાતી મીડિયા, આપણી ચેનલ પણ ગુજરાત ફર્સ્ટે કામ કર્યું છે, એવા આપણે અલર્ટ મોડ પર હોઈએ. અધિકારીઓની, સૈન્યની, શાસકોની, નિર્ણયકર્તાઓની, ત્યાં સુધી કે આપણા સરહદી વિસ્તારમાં તો પોલીસ પણ લગભગ કેટલી ઊંઘ લઈ શકતા હોય કે નહીં લઈ શકતા હોય. આખા દેશમાં જે એર ડિફેન્સની મોક ડ્રીલ, તૈયારીઓની વાત હતી, એવા સમયની અલર્ટનેસમાં ત્યાંના પ્રધાનમંત્રી આ હદે કઈ રીતે કેઝ્યુઅલ વાત કરી શકે, વિકાસજી, એ સમજને બહાર છે. એન્ડ દેટ સ્પીક્સ ઓફ કે એમનું અલર્ટનેસ લેવલ કેવું હતું. જો તૈયારી ના હોય, એમ કહેવાય કે ઇફ યુ ફેલ ટુ પ્લાન, નો યુ પ્લાન ફોર અ ફેલિયર, કે આપ જો પ્લાન કરવામાં ફેલ કરો છો તો ચોક્કસપણે આપ એક નિષ્ફળતા માટે પ્લાન કરી રહ્યા હો તેવું કહેવાય. એટલે આવી જ સ્થિતિ હતી. કઈ રીતે હાસ્યાસ્પદ છે, તેમના જ પત્રકાર, તેમના જ લોકો આખી વાતને ખુલ્લી પાડે છે, એટલે એની વધારે જગ હસાઈ આપણે ન કરતા આપણે એ વાતને પણ વધુ જરા મિલિટરીલી સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા તરફથી મેસેજ ગયો યુદ્ધ વિરામનો, અને એના પત્રકારે પણ આ વાત કરી છે કે તમે કેબિનેટને ન પૂછ્યું, બીજા કોઈને ના પૂછ્યું, ચૂંટાયેલા લોકોને ના પૂછ્યું. ભારતમાં જ્યારે ક્યારે પણ નિર્ણય લેવાય છે, આપણા ત્રણેય ડિફેન્સ ચીફ અને એમની નીચે પણ રિસ્પેક્ટિવ ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ્સ, એર, નેવી, એરફોર્સ, એ લોકો કેટલું ડિટેલ્ડ બ્રીફિંગ, એમ હમણાં કર્નલ તરુણ શર્મા સાહેબે પણ એ જ વાત કરી, આટલું ડિટેલ્ડ બ્રીફિંગ નજીકના ભૂતકાળના વૈશ્વિક યુદ્ધ ઇતિહાસમાં નહીં થયું હોય. આ હદે આપણું ડિટેલ્ડ બ્રીફિંગ થતું હોય, એ લોકો રિપોર્ટ કરે પોતપોતાના સર્વિસ ચીફને, આ બધાનું નેતૃત્વ કરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એમની સાથે રક્ષા મંત્રી શ્રી, રક્ષા સચિવ પણ હોય. એ તો હજી પિક્ચરમાં આવ્યા નથી, એટલે આપણે વિદેશ સચિવ મિસ્ટર વિક્રમને જ આપણે વધારે જોઈએ છીએ, પણ રક્ષા સચિવ પણ હોય, રક્ષા મંત્રીજી હોય, આ આખું માળખું હોય, સતત મીટિંગ થતી હોય, અને આમ પ્રિટી તફાવત બતાવે છે કે ક્યાં ભારત ક્યાં છે, પાકિસ્તાન ક્યાં છે. અને મને લાગે છે જયદેવજી કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એની હાલત પણ પાકિસ્તાન જેવી છે, એમને ખબર નથી પડતી કે શું કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે. વધુ એક વાર પલટી મારી, એટલે પાકિસ્તાન જેમ અત્યાર સુધી પલટી મારી રહ્યું છે, એ જ પ્રકારે કંઈક ડોનાલ્ડ ટ્રમ્પનું પણ આવું જ જોવા મળ્યું. પલટી મારી લીધો છે અને હવે કહ્યું કે ભારત પાકિસ્તાન પરમાણુ યુદ્ધ મેં અટકાવ્યું છે. સાથે જ કહ્યું કે મને યુદ્ધ રોકવાની ક્રેડિટ ન મળી. ટ્રમ્પે 7 દિવસમાં 6 વખત યુદ્ધ વિરામ બાબતે પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કર્યા છે. ક્યારેક એવું કહે છે, ક્રેડિટ લે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ વિરામ કરાવ્યું, એના થોડાક દિવસ પછી કહે છે કે મેં આમાં કોઈ પણ પ્રકારની હેલ્પ નથી કરી, અને હવે વારંવાર એ પ્રકારે ટર્ન લેતા આજે એવું બોલતા જોવા મળ્યા કે મેં કરાવ્યું છે યુદ્ધ વિરામ, પરંતુ એની ક્રેડિટ મને ન મળી. એટલે तरुण जी, आपके पास मैं आऊंगी कि जिस तरह से ट्रम्प बार बार अपने स्टेटमेंट से पलट रहे, क्या उनका ये स्टेटमेंट कोई मायने भी रखता है, खासतौर भारत के लिए? ट्रम्प को उनकी कंट्री में ही कोई सीरियसली नहीं लेता, तो दुनिया में उनको सीरियसली लेना, एंड स्पेशली वो दुनिया की एक बहुत बड़ी शक्ति को रिप्रेजेंट करते हैं. हमें आज बाईपोलर होने की बजाय अब यूनिपोलर वर्ल्ड है. सो एक ही दुनिया की शक्ति रह गई है जो कि अपने आप को खुद ही बताती है कि मैं दुनिया की सबसे बड़ी शक्ति हूँ. और उन्होंने जब ये देखा कि भारत और पाकिस्तान के युद्ध के अंदर भारतीय सेना और भारत की जो पूरी जो प्रणाली जो थी वो एक इंटीग्रेटेड बैटल की तरह आगे बढ़ी, वो दुनिया के सामने ना एक बहुत बड़ा एग्जाम्पल है कि उन्होंने किस तरीके से बखूबी हर फ्रंट पे अपने देश को सर्वप्रथम रखा. आप देखिए, डिप्लोमेटिकली हम अपनी लड़ाई को जीतते आए, हमने इंफॉर्मेशन वॉरफेयर के द्वारा अपनी लड़ाई को जीता, हमने सैन्य शक्ति के द्वारा अपनी जो इंटेंट थी, जो कि देश की पॉलिटिकल इंटेंट थी, उसको पूरी दुनिया के सामने जाहिर किया और बहुत अच्छे से जाहिर किया. अब ये जो बड़ी बड़ी शक्तियाँ जो होती हैं, जो इस युद्ध को देख रही थी और समझने की कोशिश कर रही थी, हर एक का अपना एक एनालिसिस होता है कि भारत
अभी किस लेवल पर है। देखिए, पिछले इतने सालों से अगर हम देखें, और मैं इसका बहुत बड़ा कायल हूँ और मुझे बहुत गर्व है आज कि हमने जो अपने देश के लिए जो भी ऑपरेशनल सिस्टम्स बनाए हैं, एक राफेल और S-400 को छोड़ करके ज़्यादातर सिस्टम्स जिनके ऊपर भारत ने भरोसा किया और जिन्होंने जो बैटल वर्दीनेस शो की, लड़ाई के क्षेत्र के अंदर जिन्होंने अपना कमाल दिखाया है, वो सारे के सारे हिंदुस्तानी थे। हमने ग्लोबल पोजीशनिंग सिस्टम जिस पे अमेरिका का या वेस्टर्न देशों का आधिपत्य होता है, हमने उसको यूज़ नहीं किया। हमने अपना नेविगेशन सिस्टम यूज़ किया, हमने अपने कम्युनिकेशन सिस्टम्स यूज़ किए, हमने अपना, अपार्ट फ्रॉम S-400 हमने अपना आकाश डिफेंस सिस्टम यूज़ किया। तो अगर आप देखेंगे तो भारत ने पूरी दुनिया के सामने बताया कि पिछले 10-15 साल के अंदर भारत ने किस तरीके से प्रगति की है, और भारत आज एक आर्थिक शक्ति ही नहीं बल्कि एक मिलिट्री पावर के तौर पर भी, देखिए आर्थिक पावर जो है वो बहुत ज़रूरी है क्योंकि पैसे से ही आप मिलिट्री को रख सकते हैं, लेकिन अगर आप मिलिटरी स्ट्रांग नहीं है तो कोई भी आपके साथ फिंगर करेगा, आपको तंग करेगा, आपके क्षेत्र में घुसेगा, हर तरीके से आपको એટલે મને લાગે છે કે ટ્રમ્પને એ જ પેટમાં દુખી રહ્યું છે કે આ બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો, જે પહેલીવાર થયો છે ને આવો ખતરનાક એટેક કર્યો. ભારતે એક સાથે 11 એરબેઝ ઉડાવી દીધા આમાં, અને આપણે અમેરિકાનું F-16 પણ તૂટ્યું છે, એવા પણ સમાચાર છે. એનો પેટમાં દુખી રહ્યું છે. तो ट्रंप को क्या हुआ कि ट्रंप ने क्रेडिट लेने की कोशिश की कि मैंने पहले ये ब्रोकर किया है सीज फायर, जो कि भारत ने 48 आवर्स के अंदर उसका खंडन किया। फिर ट्रंप ने कोशिश की, बिकॉज देखिए ट्रंप या अमेरिका का जो इंटरेस्ट है वो भारत से ज़्यादा यूएसए पाकिस्तान के अंदर है, क्योंकि पाकिस्तान इज अ बेस टू प्रोजेक्ट अमेरिकन इंटरेस्ट इन द साउथ ईस्ट एशिया। जब रशियन इन्वेजन हुआ अफगानिस्तान के अंदर तो पाकिस्तान एक बेस था। जब उन्होंने देखा कि पाकिस्तान ने हारना शुरू किया है तो उनको 10 तारीख को सुबह सुबह IMF, जो कि अगेन अमेरिका कंट्रोल करता है, उनको $1.3 बिलियन का लोन क्यों पास किया। अगर आपको मालूम है कि पाकिस्तान एक टेररिस्ट स्टेट है या टेररिज्म को इतने भारी हद तक सपोर्ट करता है, तो अमेरिका ने बहुत कोशिश की कि अपनी जो गलतियां थी उनके ऊपर पर्दा डालने की, और कहीं ना कहीं आज के सोशल मीडिया जनरेशन के अंदर ट्रंप भी इस उम्र में अपने आप को इस भुलावे से दूर नहीं रख पाए और उन्होंने कुछ गलतियां की जिसको कि अब वो सुधार रहे हैं। अब वो बोल रहे हैं कि नहीं, मैं तो ट्रेड के लिए चाहता था और मैं चाहता था कि ये चीज़ हो। इंडिया इज़ अ बिग इकॉनमी, हमारे पास जनसंख्या है, हम अपने आप में सक्षम है कि अगर हम अपनी कंट्री में कुछ प्रोड्यूस करते हैं, अगर हम उसको अपनी कंट्री में ही खपत करते हैं तो हमारी कंपनीज जो हैं वो उसके लिए प्रॉफिटेबल हो जाएंगी। तो विकास हमारे को ज़रूरी नहीं है कि हमें दुनिया में जाकर के उसको बेचना है। पर इस युद्ध से क्या हुआ, आज ब्रह्मोस के लिए, आज हमारे आकाश डिफेंस सिस्टम्स के लिए, और अगर हमारा तेजस है सर, बहुत सारे ऐसे हमारे देश हैं तेजस जो अगर ब्रह्मोस उड़ता, लेना चाहते हैं। अगर जी। तेजस उड़ता तो लोग तेजस के लिए, अब 17 ऑड कंट्रीज ने ऑलरेडी इंटरेस्ट शो कर दिया है। जी। तो हमारी जो साख है वो दुनिया के अंदर, અને ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે મને ક્રેડિટ ન મળી, જે મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન સાંભળ્યું છે, વિદેશ મંત્રી આવ્યા, રક્ષા મંત્રી આવ્યા, કોઈએ અમેરિકાનું નામ ન લીધું, ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ન લીધું, એટલા માટે જ એ લોકો રોજે રોજ આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે। પરંતુ ભારતે જે જવાબી કાર્યવાહી કરી એનાથી પાકિસ્તાની સેનામાં કેવો હડકંપ મચેલો છે એને લઈને પણ એક મોટા સમાચાર આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સેનામાં જોરદાર હડકંપ એ છે કે આપણે રાવલપિંડી સુધી પહોંચી ગયા, અને રાવલપિંડીમાં જે આપણે એટેક કર્યો એના કારણે સમાચાર હવે એ છે કે આ લોકો પોતાનું હેડક્વાર્ટર પણ હટાવવા જઈ રહ્યા છે। જી હા, પાકિસ્તાની સેનાનું જે જનરલ હેડક્વાર્ટર છે સેનાનું, એ પાકિસ્તાન હટાવશે ને ક્યાં મૂકશે, અને ઇસ્લામાબાદના મરગલામાં હવે હેડક્વાર્ટર બનાવશે। મરગલાના પહાડી વિસ્તારોમાં પાકિસ્તાની સેના પોતાનું હેડક્વાર્ટર બનાવશે, એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આપણે રાવલપિંડી સુધી પણ પહોંચી ગયા, અને પછી હવે આ લોકો એવું કહી રહ્યા છે જયદેવજી કે મરગલાના પહાડી વિસ્તારોમાં હવે હેડક્વાર્ટર બનાવીશું, કંટ્રોલ રૂમ પણ શિફ્ટ કરીશું। પરંતુ શું આપણી બ્રહ્મોસ તો ત્યાં પણ પહોંચી હશે, ભલે ગમે ત્યાં જાઓ। જયદેવજી જી, જો આ નિર્ણય સાચો હોય અને જે આ સમાચાર સાચા હોય, યસ વેરી મચ આધારભૂત આવતા હોય છે સમાચારો, અને આઈ ટ્રસ્ટ યુ ઓન ટુ દેટ વિકાસજી।
પણ તેમ છતાં અત્યારે આ જેને આપણે ફોગ ઓફ વોર કહીએ, લડાઈ અને લડાઈની આસપાસ આવું બધું ચાલતું હોય છે, અને આપણે એક કે બે દિવસ પહેલાં આપણી ચેનલ ઉપર આપણા જ કાર્યક્રમમાં એ પણ ચર્ચા કરેલ કે આપણે ઘણી બધી વખત એવું બ્રેકિંગ કે ઘણી બધી વખત આપણે એવી વાત ચલાવી છે અને પછી એ અંતે પુરવાર પણ થઈ છે. પણ તેમ છતાં આ એટલે માનવામાં મને થોડું અઘરું લાગે છે. એક આ ફોગ ઓફ વોરવાળી વાત મેં કીધી અને બીજું આવા પેનિક ડિસિઝન્સ જે લે પાકિસ્તાન, આમ જોવો તો પાકિસ્તાન પાસે જ અપેક્ષા કરી શકાય આવા અફરાતફરીમાં, બોખલાહટમાં, અધકચરા, કાચા કપાયેલા નિર્ણયો લેવાની અપેક્ષા પાકિસ્તાન પાસેથી જ કરી શકાય. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે પાકિસ્તાન આર્મી પણ ઘણી ટ્રેન્ડ આર્મી છે. આપણે દુશ્મનને કમજોર ન માનીએ, પણ તેમ છતાં જો આ નિર્ણયો લેવાતા હોય, અને યસ વી ટ્રસ્ટ ઓન ટુ દેટ કે આ સાચા હશે, ને જો આ સાચા હોય તો આ પ્રકારના પેનિક ડિસિઝન્સ ના લેવાય. એના કારણો આપણે હું કહું વિકાસજી, કે જ્યાં રાવલપિંડી અને ઇસ્લામાબાદ એની આસપાસના કોઈ પણ વિસ્તારો હોય, એ દરેક વિસ્તાર ભારતીય એરફોર્સની મદદથી કોઈ પણ એર ટુ સરફેસ મિસાઇલ કે હવાથી જમીન મારનારી મિસાઇલ, અને ઘણી બધી રીતે જુઓ તો ભારતીય સૈન્ય પણ અલગ રીતે પોતાની કોઈ મિસાઇલો લોન્ચ કરે. આપણી પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો છે, એ જો લોન્ચ કરે તો રેન્જમાં તો આપ આવો જ છો, તો આ બદલ કરવાનો કોઈ અર્થ નથી. બીજું જે આપે કીધું વિકાસજી કે જો આપણે ક્યાંય બીજે કરી શકીએ કંઈક તો અહીંયા પણ કરી શકીએ. જે રીતે કિરાના હિલ્સની વાત થઈ, ના પાડી આપણા ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન છે, પણ એ ખંધુ સ્મિથ પણ ઘણું બધું કહી જતું હતું. એવી રીતે આપણે જો ત્યાં પહોંચી શકતા હોય તો આપણે ક્યાંય પહોંચી શકશું. એ બીજું કારણ. ત્રીજું કારણ, અત્યારે જ્યારે પાકિસ્તાનના સૈન્યની કમર તૂટી ચૂકી હોય, આ બધા એરફોર્સ બેઝિસને ફરી પાછા રીબિલ્ડ કરવાના ટેન્ડરો દેવાતા હોય, ત્યારે આવો નવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું કામ ના કરાય. અત્યારે સમય છે એના સૈન્યને જો ટ્રેનિંગ કરાવી હોય તો ટ્રેનિંગ કરાવે, એનું રીડિપ્લોયમેન્ટ કરે, એની જરૂર છે. તો આ 3-4 કારણોથી આ એક બુદ્ધિ વિહોણો નિર્ણય હું એમ કહીશ વિકાસજી આ છે. બિલકુલ. અને એટલા બધાની વચ્ચે અત્યારે એક મોટા સમાચાર આજે એ પણ મળ્યા કે પંજાબ અને હરિયાણામાંથી 6 જેટલા પાકિસ્તાની જાસૂસોની આજે આપણે ધરપકડ કરી છે. પાકિસ્તાન માટે આ મોટા સમાચાર, કારણ કે એમના જાસૂસ છે, એમને આપણે ધરપકડ કરી લેવામાં આવી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપને લઈને એમની ધરપકડ કરાઈ છે, જેમાં હરિયાણામાંથી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા 2023માં પાકિસ્તાન પણ ગઈ હતી. પાકિસ્તાનના હાઈ કમિશનના કર્મચારી સંપર્કમાં આવી હતી, દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી. દાનિશે જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાન પણ મોકલી હતી અને પાકિસ્તાનમાંથી ગુપ્તચર માહિતી શેર કરતી હોવાના પણ વિકાસ આરોપ હતા, અને હવે ધરપકડ કરી લેવામાં આવી. બિલકુલ જિજ્ઞાસા, હમણાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતે વિદેશ મંત્રાલય આદેશ કર્યો હતો કે પાકિસ્તાની હાઈ કમિશનમાં જે સ્ટાફ કામ કરી રહ્યો છે એને 24 કલાકમાં એ ભારત દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. આ એ જ દાનિશ છે કે જેણે આખું એક નેટવર્ક ભારતમાં ગોઠવીને રાખ્યું હતું, અને આ નેટવર્કમાં આ જ્યોતિ નામની મહિલા પણ હતી. જ્યોતિ મલ્હોત્રા જે યુટ્યુબર છે, અને અગાઉ તે પાકિસ્તાન પણ જઈ આવી છે, અને જે પાકિસ્તાની જે હાઈ કમિશન આવેલું છે દિલ્હીમાં, ત્યાં અવારનવાર પણ તેની બેઠકો જોવા મળી છે. અગાઉ અનેક ઇવેન્ટ કાર્યક્રમમાં પણ ત્યાં જઈ આવી છે. એને હવે ઝડપવામાં આવી છે. તેની પર આરોપ એ છે, દાનિશ પર આરોપ પણ એ હતો કે ભારતની જે એવી સેન્સિટિવ ઇન્ટેલ માહિતી છે એ પાકિસ્તાન પહોંચાડવામાં આવે છે. ઓપરેશન સિંદૂરની માહિતી પણ પહોંચાડવામાં આવતી હતી. ઘણી બધી ગતિવિધિ આ જ્યોતિ નામની મહિલાએ પણ ત્યાં પહોંચાડી હોવાનો આરોપ છે. દિનેશજી, આ જે જાસૂસી નેટવર્ક છે હવે તેના પર પણ આપણે તરાપ મારી રહ્યા છે, પરંતુ એ કેટલી ચિંતાજનક બાબત છે. આ જે જાસૂસોનું નેટવર્ક અત્યારે ભારતમાં એક્ટિવ છે, આપણે ચોક્કસથી આને ડીકોડ કરી રહ્યા છે, પરંતુ આ મોટી આખી એ નેટવર્ક છે એને આપણે તોડવી પડશે. જાસૂસી નેટવર્ક છે ને દરેક કન્ટ્રીનું પોતપોતાનું હોય છે. આપણે બી આપણે જોઈએ તો અત્યારે જેટલા આપણે એટેક કર્યા એના પિન પોઈન્ટ પોઝિશન્સ અને લોકેશન્સ આપણને ખબર પડી. તો જાસૂસી નેટવર્ક ને એ બધી વસ્તુ દરેકે પોતપોતાની કરી હોય છે. પણ આપણા કેસની અંદર શું છે, ગદ્દારો આપણે ત્યાંથી પેદા થઈ રહ્યા છે. પ્રોબ્લેમ શું છે કે આપણા જ માણસો આપણું નુકસાન કરી રહ્યા છે, અને ગદ્દારો આપણે ત્યાં પેદા થઈ રહ્યા છે. એટલા માટે પહેલાં બી કહ્યું હતું કે ઘર કે અંદર આગ ઘર કે ચિરાગ સે હી લગતી હૈ. કોઈ બાજુના ઘરમાં દીવો પ્રગટાવ્યો હોય ને ત્યાંથી આપણા ઘરમાં આગ લાગે છે એવું નથી બનતું. એટલે એ કાશ્મીરના કેસીસ તમે લઈ લો કે પછી આ જાસૂસી તંત્રોની અંદર આવા જે
વ્યક્તિઓ છે જે લોકો આવી ઇનપુટ્સ આપણા દુશ્મન કન્ટ્રીને પ્રોવાઈડ કરે છે. પણ સી હવે આપણું પર્ટિક્યુલરલી રો હેઝ બીકમ લાઈક ઇઝરાયલની મોસાદ ને બધી જે એજન્સીઓ છે એના લેવલ સુધી હાઈ લેવલ સુધી આવી ગયું છે કે દે આર એબલ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઇન ડિટેલ અને બધી રીતે અને આપણને રાઇટલી ઇન્ફોર્મેશન મળે છે. નો ડાઉટ આપણે પહેલગામમાં ઇનપુટમાં આપણે થોડા કાચા પડ્યા છે પણ આ વસ્તુ થઈ રહી છે અને આ ઇન્વેસ્ટિગેશન પણ બતાવે છે. અને આપણે પહેલે જ દિવસે કહ્યું હતું કે જેટલા ડિપ્લોમેટ છે 30% એમને અહીંયા 30 છોડીને બાકીના અહીંયાથી દે હેવ ટુ ડિપોર્ટ. અને આ બધી એક્શન્સ આપણે એક્ટિવિટી કરી છે. આપણે અત્યારે તમે જોયું હશે તો પંજાબમાંથી બી જાસૂસો પકડાયા છે. પછી આપણે જોયું હશે કે ટેરરિસ્ટ જે ઉધમપુરમાં એટલે પુલવામા એ બધામાં આપણે ટેરરિસ્ટનો બી ખાત્મો કરી રહ્યો છે. એટલે આપણી એજન્સીઓ ચારે બાજુ એની પર એટેક કરીને એમને કેપ્ચર કરવાની કોશિશ કરી રહી છે અને ધીરે ધીરે આપણે અને સાહેબ પહેલગામ થયું ત્યારે સવાલ એ થતો હતો કે અહીંયા આટલા બધા ટુરિસ્ટો છે, અહીંયા એક પણ પ્રકારનું મિલિટરી એ સ્ટેશન નથી, છતાં પણ આ લોકોને ઇન્ટેલ કોણે આપી? દેશના ગદ્દારો જ હશે, એમણે જ ઇન્ટેલ આપી હશે અને એ લોકોને પણ હવે પકડવાની શરૂઆત થઈ છે. જિજ્ઞાસા બિલકુલ, એટલે દરેક મોરચે અત્યારે ભારત સક્રિય થયું છે અને એ બધાની વચ્ચે મુંબઈ એરપોર્ટ પરથી પણ આજે એનઆઈએ 2 આતંકીને પકડ્યા છે. આતંકી અબ્દુલ્લા અને તલ્હા ખાન નામના આતંકીઓની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આતંકીઓ ઉપર 3 લાખનું ઇનામ પણ હતું. ISISના સ્લીપર સેલ તરીકે આ બંને આતંકી કામ કરતા હતા અને આખરે આજે આ બંને આतंकियों ने પણ ધરપકડ કરી લેવામાં આવી છે. तरुण जी, क्या कहोगे? 2 आतंकियों को भी आज गिरफ्तार किया गया है. स्लीपर सेल्स तो हमेशा एक्टिव रहते हैं, सो ये कोई आश्चर्य की बात नहीं है कि जब लड़ाई जो है वो एक सीज फायर के दौर से चल रही है लेकिन अंदर बहुत उबाल है. पाकिस्तान के अंदर उबाल इस बात का है कि भारत ने उसको बुरी तरीके से पब्लिकली ह्यूमिलेट किया है और भारत के अंदर हमें बिल्कुल भी अपने गार्ड को डाउन नहीं करना है कि हमने कुछ तीर मार लिया, बिकॉज इट इज़ जस्ट अ बिगनिंग. ये अभी शुरुआत है, अभी तो इसको आगे जाना था. जैसा मैं हमेशा कहता आया हूँ कि अभी तक हम एंड स्टेट पे नहीं पहुँचे हैं, हमने कुछ अचीव नहीं किया है, हमने सिर्फ कुछ जगहें तोड़ी, कुछ उसकी मिलिट्री पोटेंशियल को डिग्रेड किया और उसके ऊपर हमें जश्न मनाने की ज़रूरत नहीं है. हाँ, हमें ये भरोसा हो गया कि हम वहाँ तक पहुँच सकते हैं. पर इम्पॉर्टेंट चीज़ क्या है कि हमने जो अपने देश के अंदर जो चीज़ें हो रही हैं, जो हमारे देश के अंदर लोगों को आज भी पनाह मिल रही है. अगर आज हम बात कर रहे हैं कि 2 आतंकवादी हमारे देश में थे और उनको मुंबई एयरपोर्ट पे पकड़ा गया, तो वो यहाँ पे कहीं रह रहे होंगे, उनके कुछ सिंपथाइज़र्स होंगे. तो ज़रूरी नहीं है कि ये सिंपथाइज़र सिर्फ कश्मीर में या वैली में हों. वो सिंपथाइज़र्स आम जगह के ऊपर भी हैं, हमारे आसपास में रहते हैं और हमें इल्म भी नहीं होता कि वो लोग हमारे आसपास रह रहे हैं, क्योंकि हमारे तहजीब सेम है, हमारा शक्ल सेम है, हमारे तौर तरीके सेम हैं. और अगर हम उसके बाद अपने वेशभूषा को बदल लें और अगर हम एक अपना नाम जो कि आम जनता में होता है अगर हम उनको रख लें तो कैसे पता लगेगा? आप हर बार किसी का UPI या किसी का बैंक अकाउंट या आधार कार्ड देख करके तो नहीं पूछेंगे ना कि आप कौन हैं, किस जगह से आते हैं. तो ये एक बहुत बड़ा चैलेंज है हमारी सोसाइटी के लिए और इसीलिए हमें हमेशा अलर्ट रहना है कि हमारे आसपास जब भी कोई ऐसी गतिविधि होती है, अभी जैसे हम ज्योति मल्होत्रा की बात कर रहे थे, मेरा बड़ा इम्पॉर्टेंट जो मेरा एक एनालिसिस है वो ये है कि ज्योति किस तरीके की इंफॉर्मेशन पाकिस्तान के साथ शेयर कर सकती है और पाकिस्तान ने उसको क्यों कल्टीवेट किया होगा. तो वो एक बड़ी इम्पॉर्टेंट चीज़ है कि हरियाणा के अंदर ऐसे बहुत इम्पॉर्टेंट इंस्टॉलेशंस नहीं हैं जहाँ से ज्योति कोई उनको इन्फॉर्मेशन दे सकती थी. और अगर वो उनको जो इन्फॉर्मेशन दे रही थी उससे ज्योति को क्या बेनिफिट हो रहा था और पाकिस्तान उससे क्या चाहता था. 99% मेरा मानना है कि पाकिस्तान ने आइडेंटिफाई किए हैं और एक समय पाकिस्तान के एक मिनिस्टर ने अगर हम लोग ध्यान दें तो हमने शायद अपने चैनल पर एक बार डिस्कशन के दौरान उनका वीडियो भी दिखाया था जहां पे उन्होंने बोला कि भारत में ऐसे लोग हैं मौजूद और वो इंटेलिजेंसिया से आते हैं जो कि पाकिस्तान का समर्थन करते हैं, चाहे वो प्रेजेंट गवर्नमेंट के अगेंस्ट हो या वो एंटी इस्टेब्लिशमेंट हो या उनको अपने देश से ही कोई प्रॉब्लम है. जैसे हम बोलते हैं ना कि वो राइट विंग लोग हैं, इस तरीके के लोग हैं. तो पाकिस्तान ऐसे लोगों की भी एक लिस्ट रखता होगा, वो देखता होगा कि अच्छा ये लोग हैं जो
जेएनयू के अंदर जाकर के धरना करते हैं और बोलते हैं कि देश तेरे टुकड़े होंगे, हमको इनमें से किन किन को कल्टीवेट करना चाहिए। तो जब हम इस तरीके की चीज़ करते हैं तो हम ऑटोमेटिकली अपने आप को किसी के सामने प्रेजेंट करते हैं कि आइए मुझसे संपर्क कीजिए, मैं अपने देश के बारे में आपके साथ गद्दारी करने को तैयार हूँ। तो ऐसे लोगों के साथ हमें क्या करना चाहिए, हमें किस डेप्थ में जाकर के इनकी जानकारी लेनी चाहिए। पर मेरा ये मानना है कि स्लीपर सेल्स जो है वो एक बहुत बड़ा, जो लोग एलिमेंट्स जो हमारे देश में रह कर के हमारे खिलाफ દુશ્મન को जानकारी दे रहे हैं, वो हमारे देश के लिए बहुत बड़ा खतरा है। એ આ સૌથી મોટો ખતરો છે। જયદેવજી, આપનો આમાં ટેક શું છે? કારણ કે આઈએસ સાથે આ જ્યોતિ એ સંપર્કમાં હતી, અગાઉ 2023માં પાકિસ્તાન પણ જઈ આવી છે, સારા એવા રૂપિયા પણ કમાય છે, એ બધા વિડીયો બતાવીને પાકિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા જે ધાર્મિક સ્થાનો છે, હિન્દુ ધાર્મિક સ્થાનો, એના વિડીયો તે બનાવતી હતી, પછી એના પર પૈસા બનાવતી હતી અને દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં પણ તેનું અવર જવર ચાલુ જ હતું। ગઈકાલે 2 દિવસ પહેલા આપણે જે ચર્ચા કરી કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયામાં પહોંચ્યા, ત્યાંના જે મેઇન પ્રમુખ છે એમની સાથે હાથ મિલાવી રહ્યા છે। આપણને સૌને ખબર છે કે સિરિયાનું ઉદ્ભવ સ્થાન કયું છે, માફ કરશો આઈએસનું, એ સિરિયા જ છે। સિરિયાથી તો આ બધી શરૂઆત થઈ હતી, જે ગ્રેટ ગેમ કહેવામાં આવતી હતી। આ આઈએસ કે જ્યાં હમણાં 2 દિવસ પહેલા અમેરિકાના એફબીઆઈના જે કાશ પટેલ છે એમણે પણ કહ્યું કે અમેરિકાના એરબેઝ પર આઈએસએ એક હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ જે કનેક્શન આઈએસના સમાચાર આવી રહ્યા છે સતત, એને આપ કેવી રીતે જુઓ છો? જી, બે વાત આપે કરી, એ વાત છે આપણે પછી કરીશું કે આ પ્રકારના સ્લીપર સેલ્સ અને એ લોકો શું કરતા હોય તેવું પાકિસ્તાન કલ્ટિવેટેડ જાસૂસો। સિરિયા, એ સિરિયા જે આપણે બહુ કરેક્ટલી કીધું વિકાસજી કે એ સિરિયા જે આઈએસનું ઉદ્ભવ સ્થાન છે, એ સિરિયા જે એક સમયે ઇઝરાયલ સાથે સ્વોન એનિમીઝ હતું, એ સિરિયા કે જે આજે પણ કદાચ અમેરિકા કેવી રીતે ઇતિહાસ ભૂલશે કે ઘણી બધી વખત એ જ વિસ્તારમાં ત્યાંથી ઉદ્ભવેલા આતંકીઓ, ત્યાં ટ્રેન થયેલા આતંકીઓ, ત્યાં પનાહ પામેલા આતંકીઓએ વિદેશોના કેટલાય બધા અમેરિકી દૂતાવાસોમાં એટેક્સ કર્યા છે, 26/11 એની પહેલા અને એની પછીની આસપાસ। આ વાત ભૂલીને ટ્રમ્પને કંઈક થાય અને એ ટ્રમ્પ મિસ્ટર ફ્લિપ ફ્લોપ આપણે એને કહીએ કે આજે કંઈક બોલે આવતીકાલે ફોક, એ પ્રકારના ટ્રમ્પને એ સિરિયાના એ લોકો અત્યંત જ ઝડપથી ગમવા માંડે અને એ વ્યક્તિ જે યુક્રેનમાં લડાઈ લડે છે, હજારો લોકો જેના ખતમ થઈ ગયા છે, એક સમયે નાટો એની મદદ કરતું હતું, અમેરિકાની ઓવલ ઓફિસમાં બેઠો એને ટી શર્ટ પહેરીને કેમ આવ્યો, જેનો દેશ આખો લડે છે, મરે છે નાગરિકો, એ પોતે પોતાની જાતને એક કોમ્બેટન્ટ તરીકે કે મારો દેશ જો લડાઈમાં હોય તો હું સૂટ ટાઈ ના પહેરું, એવા ઝેલેન્સ્કીની મજાક ઉડાવે। અને બીજી તરફ એને આવી રીતે સિરિયામાં જાણે કેમ વોશિંગ મશીનમાં ધોવાઈને ચોખ્ખા થઈને આવ્યા હોય એવી રીતે મૈત્રી કરવાનું મન થાય। અને અગાઉ આપણી ચર્ચામાં ડિસ્કસ થયું તેમ એ વિશ્વ શાંતિ માટે હોય, નોબેલ પ્રાઇઝ પર જેના માટે હોય એના માટે ટ્રમ્પ એક ક્રેડિટ સીકિંગ અને લાઇમલાઇટ સીકિંગ વ્યક્તિ છે, એના માટે એને આવા અભરખા જાગે એ પોતાની ઇમેચ્યોરિટી દર્શાવે છે। બહુ ઝડપથી જિજ્ઞાસાજી, વિકાસજી, આપના બંને મારફતે અને આપણી ચેનલના મારફતથી આપણે એ અપીલ પણ કરીએ કે આ પ્રકારના અલગ અલગ જાસૂસો કહો કે બહારના લોકો કહો, અનઓથોરાઇઝ રીતે આવેલા પણ કહો, સારા લોકો પણ હોય પણ એમનો વિઝા પૂરો થઈ ગયો હોય અને તેમ છતાં ભારતમાં રોકાણા હોય, એમના વિરુદ્ધ આપણે આકરું થવાની કેમ જરૂર છે? કારણ કે અમદાવાદે, ગુજરાતે ચંડોળા તળાવ જોયું છે, આપણે બીજું એવું નથી જોવું, ના કરવું જોઈએ। રેન્ટ એગ્રીમેન્ટો થાય, નોકરીએ રાખવાનું થાય, બીજું કંઈ થાય, દરેક નાગરિક પણ જેટલું કેટલું પોતાની ક્ષમતામાં હોય તેટલું ચેક્સ એન્ડ બેલેન્સીસ કરીને કંઈક પરખીને સિક્યોરિટી એજન્સીઝ, ગુપ્તચર એજન્સી, શાસનના જો આંખ અને કાન બને અને આ બધાને પાકિસ્તાની જાસૂસી એટલું માત્ર ન કહીએ, આપણામાંના લોકો છે જે માર્ગ ભટકેલા છે કે લોભ પ્રલોભનમાં લલચાઈને લપસી ગયા છે, બિલકુલ અંદર ખાનેના જયચંદોને પણ ઓળખવાની અને એવી સ્થિતિ ન થાય તેની પણ તૈયારી આપણે રાખવી જોઈએ। જિજ્ઞાસાજી, વિકાસજી। બિલકુલ, એ સેના તો લડી જ રહી છે, આપણે પણ આ રીતે લડી શકીએ ને આપણે ભારતને મદદ કરી શકીએ છીએ। સમયના અભાવને કારણે આ ચર્ચા પર આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ। આભાર જયદેવજી, આભાર દિનેશજી, આભાર તરુણજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પરંતુ હવે કંઈક મોટું થવાનું છે, એટલા માટે નક્કી છે કારણ કે
એક બાજુ સીસીએસની બેઠક મળે છે, રક્ષામંત્રી એમ કહે છે કે પિક્ચર અભી બાકી હૈ અને હવે સીઝ ફાયરને લઈ મોટો નિર્ણય આવી રહ્યો છે 18 મહિનાનો જ આવતીકાલથી જોવાનું રહેશે કે બંને દેશના જે ડીજીએમઓ છે વાતચીત કરે છે, ત્યારબાદ ભારતે તો કહી દીધું છે કે તમને દરેક પગલા પર અમે પારખીશું, દરેક જગ્યાએ તમારી ટેસ્ટિંગ થશે અને જો તમે ખરા ઉતર્યા તો જ બરાબર છે, નહીં તો પછી ઓપરેશન સિંધુ પાર્ટ 2 શરૂ થઈ જશે। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।